નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય? તો પહેલા તો તમને 2 ની ચાવી ખબર હોવી જોઈએ. 2 ની ચાવી શું કે છે? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, તો પહેલા ઓપ્શન નંબર એ નીકળી જશે. કેમ? આનો એકમનો અંક 5 છે. ઓપ્શન નંબર બી 6 છે તો આવી શકે છે. પછી અહીંયા 5 છે તો આ ઓપ્શન નીકળી જશે. બરાબર? અને અહીંયા 0 છે તો આવી શકે છે. એટલે આપણા ઓપ્શન એ અને બી સીધી ચાવી 2 ની ચાવી પરથી નીકળી જશે. બરાબર? હવે 3 ની ચાવી શું કહે છે? તો જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય અથવા તો 3 વડે 3 ના ગુણકમાં હોય. બરાબર? તો આપણે અહીંયા જોઈશું તો 6 + 6 + 6 + 6 તો કેટલા થશે? 6 ચોક 24. એટલે 6 + 6 + 6 સરવાળો કેટલો થશે? 24. તો શું 3 ના ઘડિયામાં 24 આવે છે? તો કે હા, 8 તારી 24 થાય છે. અથવા તો 24/3 કરી જોશો તો એ 3 અઠ્ઠા 24 થશે. બરાબર? તો અહીંયા 0 આવશે. તો જે આ 8 આવે છે. બરાબર? તો આને આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો હવે પણ એક તકલીફ છે. શું? બી ઓપ્શન તો આવી શકે છે, પણ એક તકલીફ છે. શું? 5 ની ચાવીનો સમાવેશ થતો નથી આમાં. એટલે આ ઓપ્શન નહીં આવે. કેમ? તો કે 5 વડે નિશેષ ભાગી શકાય એ બી તો ચેક કરવાનું. અને 5 ની ચાવી આપણને એવું કહે છે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય. કેટલો હોય? 0 હોય અથવા તો 5 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. એટલે ઓપ્શન નંબર બી પણ નહીં આવે. આ તો ખાલી તમને ગણતરી કરીને સમજાવવા માંગતો હતો કે જવાબ આવતો હોય એવું લાગે પણ હકીકતમાં જવાબ આવે નહીં. તો બધા ઓપ્શન ચેક કરી લેવાના એક વખત. બરાબર? તો અહીંયા શું છે? 2 + 2 + 2 કેટલા થશે? 6. 6 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર ને? તો આનો એકમનો અંક 0 છે અને 0 છે એટલા માટે 2 ની ચાવીનું પાલન કરે છે, 5 ની ચાવીનું પણ પાલન કરે છે અને 3 ની ચાવીનું પણ પાલન કરે છે. એટલે 8 નંબરમાં આપણો ઓપ્શન નંબર ડી જવાબ બનશે. કયો ઓપ્શન નંબર? ડી જવાબ બનશે. બરાબર? ચલો, નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકે? તો 2 ની ચાવી આ આગળ દાખલો ગણો એના જેવો છે. શું છે? તો એકમનો અંક 0 હોવો જોઈએ. 2, 4, 6, 8 કે 0. તો અહીંયા 0 છે. આ ઓપ્શન આવશે નહીં. કેમ? તો એકમનો અંક 3 છે એટલા માટે. અહીંયા 4 છે એટલે આ આવી શકે છે, જોઈશું આપણે. અને અહીંયા 0 છે એટલે આ પણ જોઈશું. બરાબર? હવે 3 ની ચાવી. શું 3 ની ચાવી? 8 ને 8 16. 3 ના ઘડિયામાં 16 આવે છે તો 3 પંચા 15 થાય છે. 3 અઠ્ઠા 24. એટલે આવતું નથી. 3 પંચા 15 ને 3 છંગ 18 થઈ જાય છે. એટલે આ 3 માં ઘડિયામાં આવતું નથી. બરાબર? હવે અહીં જોઈશું 4 + 4 + 4 + 4 કેટલા થશે? તો 4 ચોક 16 થશે. બરાબર? તો શું આ 16 આવે છે? આવડે જ જોયું આપણે. અહીંયા 8 દુ 16 થતું હતું ને એવી રીતે અહીંયા પણ 16 થાય છે. તો આ પણ નહીં આવે. બરાબર? તો એક જ ઓપ્શન વધે. શું? 6 દુ 12. તો એ આવે જ છે. 3 ચોક 12 થશે ને? 3 ચોક 12. તો અહીંયા 4 છે. 3 વડે ભાગી શકીએ છીએ આપણે 12 ને. એટલા માટે આપણને 4 મળે. તો હવે 4 ની ચાવીનું પાલન થશે? તો કે 4 ની ચાવીનું પાલન થતું થાય કે ના થાય એ નહીં જોવાનું આપણે. પણ અહીં જોઈશું આપણે એ, બી અને સી ઓપ્શન નહીં થતા. ઓપ્શન ડી એકલો જ વધે છે ને આપણા જોડે. તો આપણો જવાબ જ બનશે ઓપ્શન નંબર ડી. બરાબર? હવે આપણે આગળની બીજી કોઈ ચાવી ચેક કરવાની રહેતી નથી કારણ કે આપણી બીજી અને ત્રીજી ચાવીનો કમ્પ્લીટ સમાવેશ થાય છે અને એક જ ઓપ્શન વધે છે. તો એ જ આપણો જવાબ બનશે. બરાબર? ચલો.